આને કહેવાય પાકો દોસ્તાર, કારણ કે મેં ટકો કરાવ્યો તો આ ભાઈ ટકો કરાવી લીધો મારી હારે ઉભો રહેવા ને આ બે દવા લેવા માટે મારે ધક્કો થયો બહુ દૂર. ડીગુભાઈ લેવાના છે કપડા, એટલે બધા વચ્ચે જ કપડા કાઢી નાખ્યા ને ઘરે આવીને ટ્રેક્ટર ને કરી દીધું છે ચાલુ. ને આજે તો તમારો ભાઈ ટ્રેક્ટર હલાવવાનો છે એટલે આખા પા ઘરે જોઈએ છે. ટ્રેક્ટર ફાવતો નથી ને ડીગુભાઈ ને બેહાડી દીધા છે લારીમાં, કેમ કે આપણે ફરવા જવાનું છે ધૂળ. તો તળાવમાં પાણી આવી ગયું, પછી પીવાનું થોડું હોય લીવર દઈને ટ્રેક્ટર કાઢી લીધું, એમાં થોડું પીવાનું હોય કઈ કાઢી લેવાનું હોય. અને ટ્રેક્ટર માંથી ડાયરેક્ટ પ્રમોશન ડમ્ફરમાં આવી ગયા, કારણ કે ટ્રેક્ટર આપી દીધું છે ડીગુભાઈ ને આપણે જવાનું છે ઘરે. ને ઘરે આવીને તો શું આ ભાઈ તો કઈક અલગ જ બોલે છે. વિક્રમ ક્યાં છે? અમારો વિક્રમ આવ્યો, વિક્રમ આવી ગયો છે. વિક્રમ આંખો ખોલો. અને લાગે છે કે ધૂળનો ઢેગલો છે. પેલા તો મને એવું લાગ્યું કે ધૂળનો ઢેગલો છે, તો પછી ખબર પડી કે તો હોપારીનો ભૂકો છે ને સાઈડમાં મશીન હાલે છે. હવે પૂછતા નહીં કેમ હાલે છે, મેં તો ખાલી વિડીયો ઉતારી લીધો ને અમરેલી આવીને એટલે હપેતરા ખૂટે નહીં અમારા. બોલો આ બે ઘાટો અમારે એટલે અડધી પોણી કલાક બેહડી રહી ગયા. પછી હું ને ડીગુભાઈ આવી ગઈ છે બસ સ્ટેન્ડમાં, કારણ કે ડીગુભાઈ ના ફોનમાં ગ્લાસ ઉડી ગયો છે. હવે ડીગુભાઈ બબે દિવસે ગ્લાસ ફોડી નાખે છે. ડીગુભાઈ ભાઈ વધી ગયા લાગે છે પૈસા. ડીગુભાઈ તો ગ્લાસ નું કહીને આપણે કપડા લેવા લઈ આવ્યા, બધી અમે કપડા બદલાઈ લીધા. કઈ શરમ બરમ જતી વસ્તુ જ નથી. ત્યાં સુધી વિડીયો નો લાઈક શરમ સબસ્ક્રાઇબ કરી નાખજો મારા વાલીડાઓ.